આજે આપણા છોકરાને નાનપણથી જેમ તેમ મોટો કર્યો ને આજે છોકરો આપણે વગર કીધે ચાલ્યો જાય તો એ મોટામાં મોટું દુઃખ કહેવાય. ને આજે અમારે કોના સારે જીવવાનું? છોકરાની આશાએ આપણે જીવતા હોઈએ. આજે છોકરો જ આપણે નહીં રાખીએ તો આપણે શું કરીએ? 160 રૂપિયાની દવા હોય પણ 160 રૂપિયા પણ નહીં હોય તો કેવી રીતે દવા લઈએ? હમણાં મારી મમ્મીના કંઈક વાસણ હતા તો થોડાક વેચી આવી તો એમાંથી 160 રૂપિયાની મારી હું દવા લાવી. આજે કોઈ જોવાલું નહીં, કોઈ માંદું પડ્યું હોય તો એકબીજાના સારે જીવવાનું છે મારે ને દાદાએ. અને બા તમારી ઉંમર શું છે? મારી ઉંમર 70મું રનિંગ ચાલે છે. અને દાદા તમારી? દાદાને 75 વર્ષ. 75મું બેઠું હમણાં. કે નસીબમાં એક દિવસનું પણ સુખ નથી અમારા. તો બા હાલમાં અમે તમારી શું મદદ કરીએ બા? મને અત્યારે દવાને અમારી બંનેની મારીને દાદાની દવા થઈને 1000 થી 1200 રૂપિયાની દવા થાય છે. હું આજે કેટલા મહિનાથી દવા જ નથી લેતી. થાઇરોઇડની તો હમણાં લાવી, 4 મહિના નથી લીધી. ઘરમાં અનાજ પાણી પણ નથી હોતું. તો ભાઈ તમારથી કંઈ થતું હોય તો એટલી મદદ કરી આપશો તો આભાર તમારો. પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં. તો દોસ્તો તમે દરેક લોકોએ આ વૃદ્ધ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં વૃદ્ધ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. બાએ કીધું પ્રમાણે સૌથી વધારે દુઃખ તો મને એ વાતનું છે કે આજે અમે અમારા બંને જણાની દવા પણ નથી કરી શકતા. આજે છેલ્લા 4 મહિના તો મેં દવા પણ નથી લીધી અને 4 મહિના પછી મારી પાસે જે વાસણો હતા, મારા મમ્મીના જે વાસણો હતા, એ વાસણ વેચીને મેં 160 રૂપિયાની મેં મારી દવા લીધી છે. દોસ્તો વિચાર તો કરો, આજે આ વૃદ્ધ પરિવાર પાસે 160 રૂપિયાની દવા લેવાની પણ વ્યવસ્થા નથી. એટલી બધી ખરાબ પરિસ્થિતિ આ પરિવાર કંઈક જીવી રહ્યો છે. તમે તમારા માટે ભગવાન બનીને આવ્યા છો. અમે નહીં વિચારેલું કે તમે આટલું બધું અમને આપશો. અમને બે જણને કેટલું જોઈએ. તમે તો અમારા માટે એક ભગવાન બરાબર છો. બા અમે કોઈ ભગવાન નથી. તમને સુખી રાખે. થેન્ક યુ સો મચ બા. અને અમે કોઈ ભગવાન નથી. અમારી ફરજ બને છે કે તમારી જેવા નિરાધાર લોકોને મદદ કરવી બા.